હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ. કેમ છો યુટ્યુબ ફેમિલી બધાય? હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ. મારા કાજલબેન અહીંયા કંઈક બનાવે છે, પણ શું બનાવે છે કંઈ ખબર છે નહીં. કાજલબેન, તમે શું કરો છો? હાય ગાઈસ, તો જો હું ટ્યુશનમાંથી આવીને ભૂખ લાગી તો હું હે ને મસાલાવાળા મમરા બનાવું. ગાઈસ, તમે હજી મારા મમરા ખાધા નથી. તમે એકવાર ખાઓ ને તો તમને એમ જ ખાઈ કે હું આજ ખાધા નથી. એવા બનાવું. પૂછો મમ્મીને. મમ્મી કેવા બનાવે? કાજલબેન મમરા મસ્ત બનાવ્યો, આ ગ્લાસ અસલના. તમે એક દાણા જોવ ને તો તમને ખાવાનું જ મન થઈ જાય. ટમેટા, ડુંગળી, ધાણા ભાજી એવું બધું નાખીને મસ્ત એટલે મસ્ત બનાવે છે. હું તો ગાઈસ કદાચ છે ને રાંધવાનું તો કદાચ સારું નહીં બનાવી શકું, પણ હા ભેળનું નહીં છે ને તો મારો પહેલો નંબર આવે. કાજલ, એટલા બધા મમરા તું બધે ખાઈ જઈશ? અરે ફૂલ ભૂખ લાગી અત્યારમાં. કાચા મમરા ખાઈ જવાનું મન છે, પણ કાચા ના ભાવે. એવું છે? હું એને એવી રીતે બનાવું. લગભગ બધાને ટ્રીક ખબર જ છે, પણ કોઈ કરતું નહીં હોય. મને તો કઈ પોચા મમરા બહુ ભાવે. અડધાને પોચા ભાવે. મારા પપ્પાને એને પોચા મમરા ના ભાવે, એને કડક જ ભાવે. તમને કેવા ભાવે મમ્મી? મને અસલ ભાવે. આમાં માંડવીને તેલ નાખીને બનાવીશ ને કાજલ, તો ધાણા ભાજી, ટમેટા. હા, બીજું શું નાખીશ? જો પહેલાં તો મને ડુંગળી સુધારીને પછી ટમેટા નાખીશ. પછી ધાણા જીરું ચટણી, મીઠું તો હોય જ જો કે બધામાં. મીઠું વઘાણી વધારે નખાય કાજલ, એટલે મસ્ત મજા આવે. હા, ઈ વઘાણી નાખવાથી શું ન થાય આપણને? વઘાણી નાખીએ ને તો આપણે પેટમાં ગડબડ ન થાય અને પાચન શક્તિ આપણી સારી રહે. એટલે મને ડુંગળી વિના મજા ના આવે ખાવાની. મને થોડુંક સૂકું લાગે. અને ગાઈસ આ ને ડુંગળી બહુ રોગ આવે. આના કરતા તો મને તીખી હોય તારો ગઈ. તીખી હોય ડુંગળી. પેલા તો હું મમ્મા કરતી ને તો મમ્મી હમણાં તો જો હવે શિયાળો વયો ગયો છે એટલે કાજલબેન અમારે વહેલું ઉઠવાનું થાય. હા, વો સવારમાં નહીં. હા, સવારમાં 7:30 નહીં, પણ હે ને 5:45 7:30 વાગે ઉઠું. સવારમાં 6:30 વાગે ઉઠું. તૈયાર થઈને એમાં જ 7 ને 5 7:30 વાગ્યામાં પાઠની વાર હોય ને તાર હું અહીંથી નીકળી જાઉં તો 7:30 માંડ ભૂગું એમ. નકર પછી હવે હે ને અમારે શિયાળો વયો ગયો એટલે હવે અમારે ટીચર કહે કે હવે હે ને હવે તમારે ટાઈમ થઈ ગયો આપણે હવે આવવાનો હતો, એમાં જ આવવાનું. 7:30 થી 12:30 જ આવવાનું એમ. નકર તો 8 વાગે જતા હાલતા કા? હા, એટલે તો 8 વાગે હાલતું. 8 વાગે એને આવતા નતું મારે એને તો હું એને 7:30 અડધી કલાકમાં તૈયાર થઈ જાઉં. પણ હવે તો વહેલું ઉઠવું પડે. હવે બોલો. હેલો યુટ્યુબ ફેમિલી, ભાઈઓ તથા બહેનો. અમારા વિડીયા શોર્ટ વિડીયા કાંઈ 2 આવે છે, લોંગ વિડીયા એકાત્રા આવે છે. કંઈક 4-5 દી મૂકીએ, પણ ટાઈમ હોય ને તો અમે વિડીયો નાખી દઈશું. તમને પ્લીઝ તમારા વિડીયા બધાય જોજો અને અમારા વિડીયા કેવા આવે છે, તમને ગમે છે કે નહીં, તો એ સપોર્ટ સારો આપો છો. ભાઈઓ તથા બહેનો, મારા વડીલો બધાય સપોર્ટ સારો આપો છો. મારા વિડીયા છે ને જોજો કેવા લાગે છે, લાઈક કરજો અને કોમેન્ટ કરજો પણ, એટલે અમને ખબર પડે કે કેવા વિડીયા તમને અમારા વિડીયા છે ને ગમે કે નહીં. કાજલબેન ટમેટા સુધારવા માંડ્યા છો પાછા જો. ગાઈસ હવે છે ને આ એક ટમેટું તો મેં થોડું કરી નાખ્યું એમ, પણ હવે આ બીજું ટમેટું સુધારવાનું ત્યારે તમને બતાડીશ. તમારે પોચા મમરા કરાવે ને તો એને શું કરવાનું કે ટમેટાનો રસ હોય ને એને અંદર વધારે મિક્સ કરી નાખે કા કાજલ? હા, રસવાળા ટમેટા હોય ને એ વધારે પડતા તમારે લઈ લેવાના. જો આમ કરીને અને ટમેટા જાજા નાખવાના ને કાજલ? હા, ટમેટા વધારે નાખવાના. જો ટમેટા અને ડુંગળી બેન બનાવે છે. અમારા ટ્યુશનમાંથી આવ્યા છે એટલે બેન થયા છે બહુ ભૂખ્યા જોરદાર. એમાં હોય કે મને એને પહેલાં મમરા બનાવતા આવડતા નહીં. મારા ભાઈ એને મસ્ત બનાવી દેતો મને, પછી એને હું એની પાસેથી શીખી ગઈ બનાવતા.
હું એને મારા ભાઈને ડુંગળી ને ટમેટા ને એવું બધું સુધારી દીધી. પછી મારા ભાઈ બનાવતો હતો ને પછી એને હું બનાવતી. એ મારા ભાઈ પાસેથી હું શીખી બનાવવાનું. મને ને મારા ભાઈને બહુ ભાવે આવું. બે ને મમરા વેદ બહુ એટલે બહુ ભાવે બહુ એટલા જ ખાઈ જાય બે કાકા જલ બહુ ભાવે ને તો પછી આમાં હજી ધાણા ભાજી નાખીશ કે નહીં હજી છે ને હું ટમેટા સુધારું છું. હવે કેટલા ટમેટા નાખીશ તે એ હજી હું નાના નાના કટકા કરીને એવું મોટા મોટા કટકા કરીને ન ખાય પણ નાના નાના મને વધારે હમ જો અમે કેટલો નીકળો. તો ગાઈઝ હવે ને આપણે એને આ બધી મસાલાની સામગ્રી લઈ લીધી. હવે આપણે પહેલા એને નાખશું ધાણા જીરું થોડું. ધાણા જીરું નાખીને આપણે આ મસાલો નાખશું વઘાઈની. પછી આપણે જો આ તો મેન છે, આ તો મેન ચટણી લાલ મિર્ચ પછી ન ખાય કાજલ બહુ તીખું ના ખવાય મજા આવે હમકો સોરી એ નાખીને પછી મીઠું નાખશું. ભાઈ આ થોડું વધારે નાખે તો ખારું થઈ જાય મને બધી મહેનત પાણીમાં જાય. મેં બસ કે હજી નાખવાનું હોય બસ એટલું જ હોય બહુ પછી મમરા સેજ ખારા હોય કાજલ એવું હોય. તો હવે આપણે નાખી દેવું તેલ. બોલ માંડવીનું તેલ નહીં કાજલી મજા આવશે જો માંડવીનું તો એ તેલ હવે નાખશું. તેલ વધારે નાખવાનું ગાઈઝ આપણે આવી રીતે બનાવીએ ને તો હા તેલ નાખીને આપણે ચમચાથી નહીં આપણા હાથ ને આપણે ધોઈને પછી ક્લીન આપણે હાથ કરીને પછી એને હલાવવાનું. જાયમાં બેન હલાવતા હલાવતા તમે હલાવો ને ત્યારે તમારે હલાવતા ભાર વધારે દેવાનો. પહેલાં છે ને આ હલાવી લઈને પછી જો બધા મમરામાં ચટણી બધું મિક્સ થઈ જાય ને પછી છે ને આપણે જે મમરા હોય ને એક જ મિનિટ જો આ મમરા હોય ને એ બધાને જો આવી રીતે ભાર દેવાનો. હજી તો આમાં તેલ થોડું ઓછું છે એટલે હું વધારે નાખું. જેમ તેલ વધારે એમ ભાવે ને તેલ ના જેમ તેલ વધારે હોય ને એમ બને મેં એ પોચા કરું છું. ભલે તીખા કેવા કર્યા ભાઈ આ હે ને આપણા મમરા છે એ રેડી થઈ ગયા. મેં એને હલાવીને પછી એને હલાવીને બધું નાખીને પછી એને માથે ધાણાભાજી નાખીને થોડીક વાર 5 મિનિટ રાખી દીધા એટલે હે ને પોચા થઈ જાય. હું તો હે ને મમરા બનાવું ત્યારે એમ જ કરું. તમે બધા એટલે હે ને તમે હલાવી લ્યો ને તે પછી હે ને તમે ઓલો હલાવીને પછી તમે ખાઓ ને તોય હાલે. પણ આમ તમે ખાઓ ને મેં કર્યું ને એવી રીતે તમે ખાઓ ને મેં હલાવીને 5 મિનિટ રાખી દીધા ધાણાભાજી નાખીને. આ તમે મેં કર્યું એમ કહો ને તો તમને વધારે ખાવાની મજા આવે. પોચા થઈ જાય ને એટલે મને તો પોચા જ મમરા ભાવે. તો હાલો આપણે બહુ મસ્ત બન્યા. આમનો જે ટેસ્ટ આવે ને મસ્ત મજા આવે ખાવાની. આજનો મારો વિડીયો હતો. તમને મારો વિડીયો કેવો લાગ્યો? નવી ચેનલ આવે તો સબસ્ક્રાઈબ કરજો. અને તમે હવે મને બહુ સપોર્ટ કરો પ્લીઝ મને આગળ જઈને પણ આવી રીતે સપોર્ટ કરજો. હવે મારે થોડીક જ મહેનત હજી કરવાની છે કારણ કે હજી તમે મને લાઇક્સ દેજો. થોડીક મહેનત હજી મારે કરવાની છે અને તમે એને મને થોડોક સપોર્ટ કરજો ને ત્યાં સુધી કર્યો ને તમારો ખૂબ ખૂબ આભાર. અને આજનો મારો વિડીયો હતો મેં છે મમરા ભેળ બનાવી ટમેટાવાળી. તમે કેવી રીતે બનાવો કોમેન્ટમાં જરૂર કહેજો. આજનો મારો વિડીયો હતો અને તમે નવી ચેનલમાં આવ્યો તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરજો કે મારી ભેળનો તરીકો તમને કેવો લાગ્યો. હું નવા વ્લોગમાં મળીશ. ઓકે બાય ને જય શ્રી કૃષ્ણ.